સિદ્ધિવિનાયક દર્શન કરવા માટે. મને એટલી બધી હેપીનેસ ફીલ થાય ને કે મારી સાથે તમે પણ સિદ્ધિવિનાયક ગણપતિ બાપાના દર્શન કરશો. સાચા કે નાની વાત નથી. તમે દર્શન કરશો, તમે પણ ઘરે બેઠા વિશ માગશો ને ગણપતિ બાપા એ પણ પૂરી કરશે ને, એવી જ મારી પ્રાર્થના. અને ગુડ લક કહેવું કે કોઇન્સિડન્સ કહેવું એ અમને આઈડિયા નથી, બટ આજે છે મંગળવાર અને તમે બધા જ જાણો છો કે મંગળવારે ગણપતિ દાદાને દર્શન કરવા કેટલું શુભ ગણાય છે, કેટલું લાઈક લકી ડે ગણાય છે. સો અમારા માટે બ્લેસ્ડ છે આ ડે. કહેવાય છે ને મુંબઈનું ટ્રાફિક બહુ જ છે, પણ સાચું કહું ને તો મુંબઈમાં ડિસિપ્લિન પણ બહુ જ છે. એ આપણે ગુજરાતમાં લાવવાની જરૂર છે. એટલી બધી ડિસિપ્લિન મેં જોઈ છે કે સિગ્નલ પર પ્રોપર ઊભું રહેવું, જ્યારે બસમાં જવું ત્યારે પ્રોપર લાઇનમાં ઊભું રહેવું. જો આપણા મતલબ કે નોટ ઇન્ડિયા, આપણા ગુજરાતમાં આ વસ્તુ આવી જાય ને તો આપણું ગુજરાત બહુ જ આગળ પહોંચે. હોપફુલી આપણે બધા આ વસ્તુને સમજીશું જ, પણ આ વસ્તુ ક્યારે નોલેજેબલ આવે કે જ્યારે આપણે ફરતા રહીએ. હવે આપણે પહોંચી ગયા છે સિદ્ધિવિનાયક ગણપતિ બાપાના દર્શન કરવા માટે. જોવા બહારથી મંદિર આટલું સરસ દેખાઈ રહ્યું છે. હવે આપણે અંદર જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે, અને હું અહીંયા વિડીયો નહીં લઈ શકું, બટ હું તમને ફોટાથી દર્શન કરાવીશ. બોલો ગણપતિ બાપાની જય. બાપાના આશીર્વાદ લીધા પછી હવે અમે જઈ રહ્યા છીએ મારા બિઝનેસ માટે. યસ, હું ખુદ સ્ટાર્ટ કરી રહી છું મારો ઓન બિઝનેસ. એના માટે અમે લોકો નીકળી ગયા છીએ અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. લોકેશન પર આવી ગયા છે મારા બિઝનેસ માટે, પણ અહીંયા જઈને મે બી પોપટ જ થવાનું છે. એ પણ તમે ટૂંક જ સમયમાં જાણી લેશો, બિકોઝ અમે જે ઇન્ફોર્મેશન મેળવી હતી એનાથી કંઈક ડિફરન્ટ જ અમને જોવા મળી રહ્યું છે. બટ બેનિફિટ બહુ બધા છે. અહીંયાથી અમને ખૂબ જ સરસ આઈડિયાઝ મળી રહ્યા છે ને આ મારી ફેવરેટ પ્લેસ છે. એટલા સરસ પિલોઝની ડિઝાઇન છે કે જે હું વિચારું કે મારા ઘર માટે બધા જ લઈ લઉં. ટોટલી હેન્ડવર્ક છે આના પર. એટલું પ્રિટી લાગ્યું ને. જો આણંદમાં કોઈ કરતું હોય ને તો પ્લીઝ મને કહો, હું ત્યાં લેવા આવીશ. મને જોઈએ છે આવા પિલો, કેટલા પ્રિટી છે. જીલ એવું કહે છે કે દીદી હવે હું વ્લોગ્સ બનાવીશ. હવે તમે મને કોમેન્ટ કરો વ્લોગ હું બનાવું કે જીલ બનાવે. ઓકે, બિકોઝ જીલ હિન્દીમાં બનાવશે. અને અહીંયા જીલને જે દેખાઈ રહ્યું છે ક્यूट પૂકી સ્ટાઇલ, એ તમને બતાવી રહી છે. इधर हम घूम रहे हैं और इधर इतनी अच्छी ऐसी चीज़ें ना तुम अट्रैक्टिव हो, इतनी अट्रैक्टिव है ना, ऐसा लगता है कि देखा ले लेते. इतना अच्छा है ना, क्या ही बताऊँ आपको. सबसे ज़्यादा अच्छा है ना मुझे वो लगा पीलो वाला. हाँ, व्हाट अ कॉन्सेप्ट. मैं अभी आपको फिर से मैं चाहती हूँ ना, मैं यहाँ पे मैंने व्लॉग लेना भूल गई हूँ. मैं आपको चाहती हूँ और फिर से लेती हूँ. वो वाला कितना अच्छा था. फिर वो जो हैंडवर्क था ना, वो गर्ल पे, वो पिलो पे गर्ल थी और उस पे हैंडवर्क था. वो क्या था, मैं अभी आपको दिखाती हूँ वापस जाकर. बहुत ही अच्छा था. गाइस, मेरा आउटफिट आप रेट करो. आज मुझे लग रहा है कि मैं बहुत अच्छी लग रही हूँ. That's my outfit for today. मेरा इसका ये नेल टूट गया. ये 4 है और इस हाथ के 5 है, तो मैं इधर से અહીંયા એક વસ્તુ જોઈએ છે ને એવું થાય છે આ વસ્તુ લઈએ. એટલું પ્રિટી છે ને બધું. ઘર ડેકોરેટ કરવા માટે તો એટલી બધી વસ્તુ છે ને, પ્લેટ્સથી લઈને બોટલ્સથી લઈને બધું જ છે અહીંયા. એટલું બધું મસ્ત છે. અને જો હું અત્યારે જે બતાવી રહ્યું છું ને, હેન્ડ ક્રાફ્ટેડ મૂર્તિઝ છે ભગવાનની. એટલી પ્રિટી છે ને, અને કોસ્ટિંગ એની બહુ હાઈ છે, બહુ જ હાઈ. એકચ્યુઅલી આ B2B માર્કેટિંગવાળા માટે જ છે સ્પેશિયલી. સો B2C વાળા માટે નથી. B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ, અને B2C એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર. બટ સ્ટીલ તમે પરચેસ કરી શકો છો એમના ઓન પ્રાઇસિંગથી. અહીંયા લોન્જીસ હતા. પોપકોર્ન લોન્ચ હતું, ફ્રૂટવાળું લોન્ચ હતું, અને લોન્ચમાં તમને લોકોને તમે લાઈક ખાઈ શકો છો ફ્રૂટ્સ, પોપકોર્ન્સ એન્ડ ગુડ ફેસિલિટી. બિકોઝ ફૂડ માટે બહુ દૂર સુધી જવું પડે એવું હોય છે નોર્મલ એક્ઝિબિશનમાં, બટ ધીસ વન ઇઝ ગુડ. અહીંયા મોમ ડેડ ડિસ્કસ કરે છે કંઈક લેવા માટે. मैं भूत लग रही हूँ. एग्जीबिशन कंप्लीट और अभी हम लोग जा रहे हैं मरीन ड्राइव. અહીંયાથી અમે નીકળી ગયા છીએ એક સફર બસની કરવા માટે. જોઈએ તો ખરી બસમાં કેવી મજા આવે છે. અને આજે અમે લાઇન્સ જોઈ રહ્યા છીએ ને, આ લાઇન ડિસિપ્લિનની લાઇન છે. એટલે કે જે બસમાં ચડવા માટે આટલું બધું ડિસિપ્લિન મેન્ટેન કરવામાં આવે છે. સેલ્યુટ છે મુંબઈ તમને. વાવ, જસ્ટ લવ એટ. પહેલાં તો ખબર નથી પડી, પણ જેવી ખબર પડી ને એટલી હેપીનેસ ફીલ થઈ કે આટલી મોટી લાઇનમાં પણ તમે આટલી બધી ડિસિપ્લિન રાખો છો.
રિયલી ટુ મચ ગુડ. અને બારિશ પણ ચાલુ થઈ ગઈ છે. જેલ સામે ગતી રહી મને છોડીને. ચાલે. અહીંયા અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ પહેલાં, પછી અમે જઈશું મરીન ડ્રાઈવ. અહીંયા અમે આવી ગયા છીએ મહાલક્ષ્મી માના દર્શન કરવા માટે. અહીંયા પણ અમે આરતી અટેન્ડ કરી. અહીંયા બહાર જ હતું રામ દરબાર. રામ દરબારના પણ ખૂબ જ સરસ દર્શન કર્યા પછી અમે પહોંચી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર. સાચે મંદિરોમાં દર્શન કરવાથી એટલું બધું પીસ ફીલ થાય ને કે વાવ. અને અમે કોઈ પણ જગ્યાએ જઈએ, અમે મંદિરો નથી છોડતા. એટલે અત્યારે અમે પહોંચી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર. કેટલી સરસ હાથથી કૃતિઓ કરેલી છે, કોતરણીઓ કરેલી છે, વાવ. અને ભગવાનને જોઈને તો એટલું પીસ મળે ને. થેન્ક યુ સો મચ ગોડ કે અમે મુંબઈ આવ્યા, દર્શન કર્યા, તમે અમને બોલાવ્યા મંદિરે પણ. થેન્ક યુ. હવે અહીંયાથી અમે લોકો નીકળી ગયા છીએ મરીન ડ્રાઈવ જવા માટે બાય કાર. અને સિરિયસલી વરસાદ પડી રહ્યો છે. મરીન ડ્રાઈવમાં ચોપાટી પર જવાનો પ્લાન છે, બટ આટલા વરસાદમાં જઈ શકીશું કે નહીં કોને ખબર છે. બટ સ્ટીલ હોપ્સ છે કે વરસાદ બંધ થઈ જાય. મારા પેરેન્ટ્સ તો ફૂલ ઓન એન્જોય કરી રહ્યા છે વરસાદમાં. અને મને અહીંયા ટેન્શન થાય છે કે શું થશે, મેં એક ચોપાટી પર થોડું ખાઈ શકીશું કે નહીં. બિકોઝ બહુ જ ઈચ્છા હતી કે મને ચોપાટી પર જવું છે, ફૂડ ટ્રાય કરવું છે. દેટ્સ વાય મેં ફોર્સ કર્યો હતો કે ચલો ચલો. અને આ બિલ્ડિંગ્સ જુઓ યાર, કેટલી દૂરથી મસ્ત લાગે છે. અને અહીંયા એકદમ નજીકમાં હમણાં હું તમને બતાવીશ, દેખાશે મુકેશ અંબાણીજીનું ઘર એન્ટિલા. એક વખત બોલાવો અમને, અમે આવીએ દર્શન કરવા માટે ઘરના. યાર તમે લોકો પણ આ વરસાદને કોને થોડી વાર તો શાંતિ રાખે તો અમે મસ્ત ફરી શકીએ. જો આ રહ્યું એન્ટિલા, આ કેટલું સરસ બનાવેલું છે, અંડર બ્રિજ, વાવ. બટ મને થોડું અંડરગ્રાઉન્ડ છે ને, મને થોડી બીક લાગે કે કંઈક થઈ જાય તો, બંધ થઈ જાય તો. બટ વાવ મસ્ત છે. પહોંચવા જ આવ્યા છીએ હવે અમે લોકો મરીન ડ્રાઈવ. સો વરસાદ પ્લીઝ થોડી વાર તો બંધ થઈ જ જજે. ઓલ્સો આને કંઈક કહેવાય છે કોસ્ટ રોડ સમથિંગ, કંઈક ભાઈ બોલ્યા, એ તમે સાંભળી લેજો. બટ હવે અમે લોકો ઓલમોસ્ટ બહાર નીકળવા આવી ગયા છીએ. અને મને અહીંયાથી થોડું ફટાફટ નીકળવું છે. કઈ ગાડી? चलो जिम टेस्ट करे छे बॉम्बे नहीं पानी पूरी. आप साथ में सलाद नहीं देते? कुछ सलाद नहीं होता कुछ? इसमें सलाद नहीं है. कैसा है? बहुत तीखा है? बराबर है. कान फट गए. आप व्यू साथ है. फ्रेंड्स इधर बीच पे बारिश शुरू हो गई है. अभी हम वहाँ पे गए थे पर इतनी ज़ोर की बारिश आई कि हमें फिर इधर ट्री के नीचे आना पड़ा. देखो आप व्यू देखो, व्हाट व्यू, व्हाट व्यू, कांट एक्सप्रेस. जो रियल में दिख रहा है ना उतना वीडियो में नहीं दिख रहा है, बट वाओ. है ना मम्मा, कैसा है? बहुत अच्छा, बहुत अच्छा है ना. और मम्मा मैं वीडियो लेने के लिए आई तो मम्मा मेरे पीछे पीछे आई. हम न्यू काम में है ना. हाँ. हमारा बॉम्बे नहीं, हमारा आनंद है, इसीलिए आना पड़ता है. ऐसी छोटी बच्ची है. मैं छोटी बच्ची हूँ. હું તમને કહું ને તો મુંબઈમાં ટ્રાફિક અને વરસાદ કોઈ ઠેકાણા નથી હોતા, પણ મુંબઈમાં વ્યૂ બહુ જ મસ્ત હોય છે. જસ્ટ હું સાઉન્ડ ઓન કરું છું, સાંભળો પાછળનો કેટલો બ્યુટીફુલ અવાજ આવી રહ્યો છે. એન્જોય. જે મારી જેમ બીચ લવર છે, જેને આ સાઉન્ડ ગમે છે ને, એને તો બહુ જ મજા આવશે સાંભળવાની. મેં કહ્યું હતું ને થોડી વાર પહેલાં જ કે વરસાદ અને ટ્રાફિકના કોઈ ઠેકાણા નથી. કેટલો ફાસ્ટ વરસાદ આવી ગયો. અને જ્યારે વરસાદ આવે ત્યારે ટેક્સીના ભાવ વધી જાય. અમે લોકો ટેક્સી પહેલાં જ બુક કરી દીધી હતી, અમારી ટેક્સી આવી ગઈ. સાચે એટલો બધો ફાસ્ટ વરસાદ ચાલી રહ્યો છે કે ના પૂછો વાત. અને હવે અમે ઘરે જઈ રહ્યા છીએ આજના બ્લોગ માટે. થેન્ક યુ. કાલે પાછા મળીશું મુંબઈ દર્શન માટે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.